સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, વધુ એક જગ્યાએ છે ટ્રાફિક બ્રિગેડમાં છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. અને આ ભરતીમાં મિત્રો છે લાયકાત છે 12 પાસ જેટલી રાખવામાં આવેલી છે. અને વયમર્યાદા 18 થી લઈને 35 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા જે પણ ઉમેદવારો છે તેના માટે આ ભરતી રહેલી છે. તો આ ભરતી મિત્રો ક્યાં આવેલી છે અને છે આમાં છે બીજા કયા નીતિ નિયમો છે વગેરે માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંથી મિત્રો તમે જોઈ શકો છો ટ્રાફિક બ્રિગેડ ભરતી મેળો 2025 જે છે મિત્રો જાહેર કરવામાં આવ્યું છે. અને આ ભરતી અમરેલી જિલ્લાના ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છે ધારી શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક જાગૃતિના ભાગરૂપે છે ટ્રાફિક બ્રિગેડ જવાનોની માનદ સેવા તરીકે યુવકોની ભરતી કરવાની મિત્રો જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. તો આમાં અલગ અલગ નિયમો આપેલા છે. આ માટે ઉમેદવારો છે અરજદારે છે ધારી નગરપાલિકા વિસ્તારના વતની હોવો જરૂરી છે. ઉપરાંત શૈક્ષણિક લાયકાતમાં ઓછામાં ઓછું છે ધોરણ 12 પાસ કરેલું હોવું ફરજિયાત રહેલું છે. અરજદારની ઉંમર મિત્રો 18 થી 35 વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે. આ ઉપરાંત કોઈ પણ ગુનો નોંધાયેલો ન હોય તેવા અને તબીબી દ્રષ્ટિની શારીરિક રીતે સક્ષમ હોય અને ખોટખાપણ વગરના ઉમેદવારોને છે મિત્રો અહીં લાયકાતમાં દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અરજદારની ઊંચાઈ છે 5 ફૂટ અને 5 ઇંચ હોવી ફરજિયાત રહેલી છે. અહીંની લાયકાતો છે મિત્રો. આ ઉપરાંત સરકારી અથવા તો બિન સરકારી સંસ્થામાં રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવતા ન હોવા જોઈએ, એટલે કે અન્ય કોઈ તમે નોકરી કરતા ન હોવા જોઈએ. આ ઉપરાંત માનદ સેવાના સબબ પ્રવાસ નાસ્તા તથા દૈનિક ભથ્થા માટે 300 રૂપિયા છે ડેઇલી તમને અલાઉન્સ છે આપવામાં આવશે. આ ઉપરાંત આમાં મિત્રો છે જે આપવામાં આવશે અને જાહેર રજાના દિવસોમાં છે જે ફરજ છે તે મોકૂફ રાખવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. અને આ નિમણૂક મિત્રો ફક્ત યુવાનો કસોટીના ધોરણે પાસ થનારને જ આપવામાં, એટલે કે જે કસોટી લેવામાં આવશે જેમાં પાસ થનારા ઉમેદવારોને છે આમાં જે છે નિમણૂક આપવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ યુવકોની પસંદગી છે તેના સબબનો આખરી નિર્ણય પસંદગી કમિટીના નિયમોને આધીન રહેવાનો રહેશે. ઉપરાંત છે આ ટ્રાફિક સંચાલન સહકારની ભરતી તદ્દન હંગામી ધોરણે કરવાની રહેશે. અને આ ફરજમાં છે કોઈની નિષ્ક્રિયતા જણાશે તો ટ્રસ્ટ દ્વારા તે યુવકને છે નિમણૂક છે તે રદ પણ કરવામાં આવશે. હવે મિત્રો આમાં તમારે છે ફોર્મ ભરવું તો કઈ રીતના ભરી શકો? તો આમાં ઈચ્છા ધરાવતા જે યુવકો છે તેમણે છે આ ભરતી માટેનું ફોર્મ જે ધારી પોલીસ સ્ટેશન ખાતેથી મેળવવાનું રહેશે અને 30/7/2025 સુધીમાં છે પાછું જમા પણ કરવાનું રહેશે. હવે પસંદગી માટે મિત્રો છે આમાં ધોરણ 12 પાસનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે ટ્રાયલ સર્ટિ સાથે. એ પણ સ્વપ્રમાણિત નકલ તમારે કરવાની રહેશે. લિવિંગ સર્ટિફિકેટ તે પણ તમારે જોશે. એનસીસીનું સર્ટિફિકેટ જો હોય અને કોમ્પ્યુટર સર્ટિફિકેટ જો હોય તો તમારે છે તે સંપૂર્ણ બાયોડેટા સાથે રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત ધારી નગરપાલિકા વિસ્તારના રહેઠાણના પુરાવાનું આધાર કાર્ડ પણ તમને માગવામાં આવશે કે તમે ત્યાંના જ વતની છો તો તેને જ છે મિત્રો નોકરી મળશે. તો ત્યાંનું આધાર કાર્ડ તે છે તમારે માગવામાં આવશે. તો આ પ્રમાણે છે ભરતી છે મિત્રો ધારી નગરપાલિકામાં છે જોવા મળી છે.